સવાલ જવાબ રાખવામાં આવે છે. ગમે તો સબસ્ક્રાઈબ કરજો. 15 સવાલ જવાબ છે. પ્રથમ સવાલ, સ્કંદક મુનિની ચામડી કોણે ઉતારી? જવાબ છે કાંચીનગરના પુરુષસિંહ રાજાના સેવકે. બીજો સવાલ, સ્કંદક મુનિ સાથે શિષ્યોને ઘાણીમાં કોણે પીલ્યા? તો જવાબ છે પાલક પ્રધાનના મંત્રી પાલક મંત્રીએ. ત્રીજો સવાલ, હતી તો ગણિકા પણ બની ગઈ શ્રાવિકા, તે કોણ? તો કે કોશા નામની ગણિકા હતી. સ્થૂલીભદ્ર ત્યાં ચોમાસું કરવા જાય છે. સ્થૂલીભદ્ર ચલાયમાન થતા નથી, પણ કોશામાં પરિવર્તન આવી જાય છે. ગર્ભવતી પત્નીને પતિનું માંસ ખાવાનો દોહદ થયો હતો, તે કોણ? દોહદ એટલે કે ઈચ્છા. સવાલ ચોથાનો આન્સર છે શ્રેણિક રાજાના રાણી ચેલણા રાણીને પુત્ર કોણિક ગર્ભમાં આવે છે ત્યારે માંસ ખાવાની ઈચ્છા થાય છે. ઉગ્રસેન રાજાની ધારીની રાણીને પણ કંસ ઉદયમાં આવે છે ત્યારે એમને પણ માંસ ખાવાની ઈચ્છા થાય છે. સવાલ પાંચમો, ઘોડિયામાં ઝૂલતા પુત્રને વૈરાગ્યસભર હાલડા કઈ માતાએ સંભળાવ્યા? તો જવાબ છે મદાલસા માતાએ પુત્રને સુવડાવે ઘોડિયામાં ત્યારે નવકાર મંત્ર પ્લસ વૈરાગ્ય ઉત્પન્ન થાય એવા સ્તવનો માતા પુત્રને ગાતા. સવાલ છઠ્ઠો, 84 સુધી કોના ગુણગાન ગવાશે? જવાબ છે સ્થૂલીભદ્રજીના. મહાવીર ભગવાને સ્થૂલીભદ્રને એક ગણિકાના જ્યાં રહેતી હતી ત્યાં ચોમાસું માટે કરવા મોકલ્યા અને સ્થૂલીભદ્ર ત્યાં ચોમાસું તો જાય છે પણ ગણિકાનો તો જે ધંધો હતો તેવા હાવભાવ સ્થૂલીભદ્ર અરે બતાવે છે. સ્થૂલીભદ્ર ચલાયમાન થતા નથી, ઉલટાના કોશા ગણિકા શ્રાવિકા બની જાય છે. ચંદ્ર અને સૂર્ય શાશ્વતા વિમાનમાં બેસી મૂળ રૂપે ભગવાન મહાવીરના દર્શનાર્થે ક્યાં આવ્યા હતા? કૌશંબી નગરીમાં ભગવાન મહાવીર હતા ત્યાં મૂળ સ્વરૂપે સૂર્ય અને ચંદ્રના દેવો ભગવાનના દર્શન કરવા આવ્યા હતા. ચોરીની સૌથી મોટી સજા કોને થઈ? તો કે દેવાનંદા બ્રાહ્મણની કુક્ષીમાં ભગવાન મહાવીર પધાર્યા હતા. પણ નિયમ એવો હોય કે ક્ષત્રિય કુળે ભગવાન જન્મ લે તો બ્રાહ્મણીની પેટમાં તો પણ ભગવાન 2 મહિના અને 15 દિવસ એટલે 82 રાત્રિ દેવાનંદા માતાની કુક્ષીમાં રહ્યા અને પછી હરણગ્મેશી દેવ તેમનું સહારણ કરી ત્રિશલા માતાની કુક્ષીમાં મૂકે છે. ચોર મટીને કેવળી થનાર મહાત્મા કોણ? દઢ પ્રહારી. 10મો સવાલ, કોના પુત્રને પિતાનો વારસો મળતો નથી? જવાબ છે ચક્રવર્તીના પુત્રને. કેમ કે જેવો ચક્રવર્તી જો દીક્ષા લે તો મોક્ષે જાય અને નહીતર નિયમાન નરકે જાય. ચક્રવર્તી જાય એની પાછળ એનો બધો જ જે કાંઈ રાજપાટ ખજાનો જે હોય તે બધો નાશ પામે છે, એટલે એમના પુત્રને વારસા ગતિમાં કાંઈ મળતું નથી. 11મો સવાલ, 6 મહિનામાં કર્મના ભૂક્કા કરી સિદ્ધપદ કોણે મેળવ્યું? અર્જુનમાળીએ. અર્જુનમાળી શ્રેણિક રાજાની નગરીમાં રહેતા હતા અને રોજના 6 પુરુષ અને 1 સ્ત્રીને મારી નાખતા હતા. એવામાં એમને કાર્તિક શેઠનો ભેટો થાય છે અને કાર્તિક શેઠ સાથે ભગવાન મહાવીરના દર્શન કરવા જાય છે અને ભગવાનને જોતાં જ એમના જીવનનું પરિવર્તન થાય છે. દીક્ષા ત્યાંને ત્યાં ધારણ કરે છે અને 6 મહિનામાં એ કર્મના ભૂક્કા બોલાવી સિદ્ધ પદને પ્રાપ્ત કરી લે છે.
12મો સવાલ, જમાલીએ શિષ્યોને સંથારો પાથરવાનું કહ્યું ત્યારે એ કયા સ્થળે કઈ નગરીમાં હતા? તો જમાલીએ શિષ્યોને સંથારો એટલે કે પથારી પાથરવાનું કીધું ત્યારે શ્રાવસ્તી નગરીના તિંદુક ઉદ્યાનમાં હતા. જમાલી ભગવાન મહાવીરના જમાઈ હતા, પણ એમને પણ દીક્ષા લઈ અને એમના શિષ્યો સાથે એ શ્રાવસ્તી નગરીની અંદર તિંદુક ઉદ્યાનમાં પધાર્યા હતા. 13મો સવાલ, જંગલમાં રહીને અમંગલ કોણે કર્યું? જવાબ છે સુકુમાલિકા સાધ્વીજીએ. ગુરુણીનું કહેવું માનતા નથી અને પોતાના ભવો વધી જાય છે. 14મો સવાલ, તાકી તાકીને 33 સાગરે કોણ ગયું? તંદુલિયો મજ. સવાલ 15મો, 60,000 વર્ષ ઉત્કૃષ્ટ તપ કરનારા તપસ્વીઓ કોણ થયા? તો તાંબલી તાપસ અને સુંદરીજી. સુંદરીજીએ 60,000 વર્ષ સુધી આંબેલનું તપ કરેલું અને વિગય રહિત આહાર કરતા હતા. એવી જ રીતે તાંબલી તાપસ પણ ચોખાનું ધોવાણ 21 વખત ચોખાને ધોવે અને જે એનો કૂચો વધે, જેમાં કંઈ કસ ન હોય એવો કૂચો કરીને પોતે તપ કરતા હતા. તો આ બંને વ્યક્તિએ 60,000 વર્ષ સુધી ઉગ્ર તપ કરેલું. જય જિનેન્દ્ર.